નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સુરત ખાતેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો સુરતમાં નાસિરનગર ડિમોલિશનના વિરોધને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે, જેમાં ન્યાયની માંગ સાથે કમિશનરના નિવાસ સ્થાને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ડિમોલિશનથી નારાજ રહીશો બંગલા બહાર ધરણા પર બેઠા છે। તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મામલો ગરમાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સુરતના નાસિરનગરમાં જે ડિમોલિશન કરવામાં આવ્યું તેને મામલે હવે જે સ્થાનિક લોકો છે, રહીશો છે, તે લોકો હવે વિરોધ કરી રહ્યા છે। ધરણા પર બેઠેલા લોકોને ડિટેન પણ કરવામાં આવ્યા છે। તો નાસિરનગર ડિમોલિશનને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે। સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। ન્યાયની માંગની સાથે કમિશનરના નિવાસ સ્થાને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। ડિમોલિશનથી નારાજ રહીશો બંગલાની બહાર ધરણા પર બેઠા છે। સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। जी बिल्कुल जोई साहब ये दिशा खास करके बात करके नासिरनगर में मेटर होते तेमा जे सीपी बंगले जे महानगरपालिका कमिश्नर बंगले आया था लोग एमा लोग पुलिस छे खास करके बात करके जोई शकाय छे सामे बिल्कुल प्रमुख छे તેને લોકોને ત્યાં ઘરે તોડી દેવામાં कांग्रेस के कार्यकर्ता हो कि स्थानिक लोग हो यहाँ विरोध लोगों ने डिटेन करवामां આવ્યું છે। कांग्रेस के कार्यकर्ता हो कि स्थानिक लोग જોઈ શકાય છે તે હિસાબે આ રીતે લોકોને डिटेन કરવામાં આવ્યું છે। આ જે લોકો છે कांग्रेस की આગેવાન અસલમ સાયકલ વાળા આવી રીતે ડિટેન કરીને લઈ જવામાં આવી રહ્યું છે। અને ખાસ કરીને વાત કરીએ લોકો અહીંયા વાત કરી રહ્યા છે। भारतीय जनता पार्टी के कार्यकर्ताओं से खास करके बात करिए जे लोगों से अहिયાં ડિટેન કરી લેવામાં આવ્યું છે અને જે લોકો છે તેને જે કોંગ્રેસ કાર્યકર્તાઓ છે તેને ડિટેન કરી લીધું છે। આપણે ખાસ કરીને વાત કરીએ કે જે રોજનાવાળા છે એમની જોડે પણ વાત કરશું। ખાસ કરીને શું કહેશો વિપુલભાઈ, ડિટેન કરી લેવામાં આવ્યું? બસ આ જુલમ અને અન્યાય ચાલુ થઈ ગયો। જેને લોકોના મહેનત પસીનાના પૈસા લૂંટી લીધા, ઘર તોડી નાખ્યા, એના પર કોઈ કાર્યવાહી નહીં। પણ આજે કોંગ્રેસ પાર્ટી ગરીબોને મધ્ય વર્ગને ન્યાય આપવા નીકળી ત્યારે એમના ઉપર આ રીતે હથકડી નાખી, જુલમ કરી, દંડા મારી અને પોલીસ સ્ટેશન લઈ જઈ રહી છે। જે હિસાબે તમે ગાંધીજીના આવાસન પર બેઠા હતા, વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, આગળ કઈ કેમ થઈ? આ લોકોને જુલમ, આ લોકોને મતનો અભિમાન છે, આ લોકોને બહુમતીનો અભિમાન છે। કોઈને પણ અમે ઘર બાર કરી શકીએ, કોઈને પણ જેલમાં નાખી શકીએ, અમારી મરજી। અમને લોકોએ મત આપ્યા છે, એના બદલામાં અમે કોઈની બી સાથે કંઈ પણ કરી શકીએ। એ સૂત્ર સાથે આ લોકો જે રીતે ચલાવી રહ્યા છે એ જોઈ શકાય છે। જે હિસાબે ભારતીય જનતા પાર્ટી હાર હારે નારો સાથે જે લોકો છે અહીંયા પહોંચી રહ્યા ખાસ કરીને જે પોલીસ બંદોબસ્ત જોઈ શકાય છે, મોટી સંખ્યામાં અહીંયા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યું છે। ખાસ કરીને ઉમરા પોલીસ હોય કે ઝોન 4 પોલીસ હોય, આખી વિસ્તારના છે એ ચોણીમાં કલેક્ટ કરી દેવામાં આવ્યું છે। જે હિસાબે પોલીસ છે, મહિલા પોલીસ હોય કે જેન્ટ્સ પોલીસ છે, લોકોને એક એક કરીને ડિટેન કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ કે લોકો છે એને ડિટેન કરીને गिरफ्तार કરીને લઈ जा રહ્યા છે। ખાસ કરીને વાત કરશું જે હિસાબે
नोटिस देना दिया उन्हें, घर तो नोटिस देना दिया, नोटिस क्यों नहीं दिया? अभी कहाँ है? अभी कहाँ है? हम बाहरी पड़े, अभी कहाँ पर आए हो? गिरफ्तार क्यों कर रहे? हम गुल्लक लेकर हमारे लिए लाए, कमिश्नर के घर पे आए हम लोग के बच्चे भूखे हैं, रो रहे हैं, अभी पुलिस प्रोटेक्शन बुलाया है, हमारे घर तोड़ने के लिए पुलिस का थी, पुलिस का थी हमारे घर प्रोटेक्शन के लिए। બિલકુલ જોઈ શકાય છે જે હિસાબે પોલીસ એ સ્થાનિક લોકોને પણ ડિટેન કરીને લઈ જઈ રહી છે. ખાસ કરીને વાત કરીએ જે પોલીસ છે એ સ્થાનિક લોકોને પણ ડિટેન કરીને લઈ જઈ રહ્યા છે. આ જે નરસિંહનગરની રહીશો છે ત્યાંને રહીશો છે એમની જોડે વાત કરવામાં આવી રહી છે. ક્યાં હુઆ हमारे जो हमारे लिए लड़ रहा है उसको भी उठा के लेकर चले गए, इंसाफ नहीं मिल मजबूर हो गए, हमको इंसाफ नहीं मिल रहा, हमारे लिए लड़ रहे चले गए, हमको छुड़वा दो बस, वाशन बाजारी वाले को छुड़वा दो, हमारे लिए लड़ रहे हैं, हमारे लिए लड़ रहे हैं, हमारे लिए लड़ रहे हैं, उनको बचा दो भाई साहब, हमको इंसाफ नहीं मिल रहा है, कहाँ जा रहे हैं वहाँ से वापस आ रहे हैं, कहाँ जा रहे हैं वहाँ से वापस आ रहे हैं, हमारे लिए इंसाफ करो, हमारे लिए रिश्वत पुलिस वाले रिश्वत खाने वाले पुलिस वाले જોઈ શકાય છે જે લોકોને રોજ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે પોલીસ છે પોલીસ ઉપર જોવા મળી રહ્યું છે. જે પોલીસ છે એ રિશ્વત ખાય છે તે માન ગયા છે. અને હાલ જે પોલીસ જે સુરત મહાનગરપાલિકા જે કમિશનર છે જે નાગરાજમ એને બંગલાથી જે લોકો જઈ રહ્યા હતા જે ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા તેના બધા કોંગ્રેસ કાર્યકર્તાઓ હોય કે સ્થાનિક લોકો હોય બધાને ડિટેન કરીને લઈ ગયા. અને ખાસ કરીને જે સ્થાનિક લોકો હતા ત્યાંથી એને બગાડી દેવામાં આવ્યું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન, ટીવી ન્યૂઝ, સુરત. તો નાસીનગરના ડિમોલેશન મામલે ડેપ્યુટી મેયરનું નિવેદન સામે આવ્યું છે. તો સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. નાસીનગરમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું તે ડિમોલેશનને લઈને ખૂબ વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ પણ હવે મેદાનમાં ઉતરી પડી છે અને તેને જ લઈને ડેપ્યુટી મેયરનું નિવેદન, દોષિત સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી. ડેપ્યુટી મેયરનો તપાસ થશે નિવેદન પર સતત ભાર જોવા મળી રહ્યો છે. તપાસની સમય મર્યાદા અંગે સ્પષ્ટતા નથી, પરંતુ ડેપ્યુટી મેયરનું એક જ રટણ છે કે તપાસ થશે. જે લોકો દોષિત છે તે લોકોની સામે કાર્યવાહી કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા તાપી ભવનની બહાર કોંગ્રેસ અને નાગસીનગરના લોકો ન્યાયની માંગ લઈને બેઠા છે. ખાસ કરીને આપણી જોડે ડિપ્ટી મેયર છે, એમની જોડે વાત કરશું. સર, આજે ન્યાયની માંગ લઈને બેઠા નાગસીનગરના લોકોને એ લોકો જોડે કેવી રીતે ન્યાય મળશે? ડિમોલેશન થયું એને જાણ અમને થઈ છે અને કમિશનર સાથે ચર્ચા પણ થઈ છે. એનો ચોક્કસ તપાસ થશે અને જે પણ ગુનેગાર હશે એના પર પગલાં લેવામાં આવશે. સાહેબ, કોણ ગુનાગાર લાગી રહ્યો છે? કેમ કે વિડીયોમાં બધા અધિકારી દેખાઈ રહ્યા છે, સુજલ પ્રજાપતિ હોય કે રામજીવાલા હોય, બધા દેખાઈ રહ્યા છે. એ લોકો શાના માટે ત્યાં ગયા હતા અને ડિમોલેશનમાંથી જે લોકોને ઘરમાંથી સામાન કાઢી રહ્યું છે એ સુરત મહાનગરપાલિકાને કર્મચારી છે, શું કહેશો? એ તપાસનો વિષય છે. કોણ અધિકારી છે કોણ નથી, જે પણ તપાસમાં આવશે એના સજા થશે. સર, તપાસ થશે ક્યારે થશે? આજે 12 દિવસથી ઉપર થઈ ગયા. ત્યાંને લોકો ત્યાં ફૂટપાથ પર સૂઈ રહ્યા છે, રાત હોય કે દિવસ હોય 24 કલાક ત્યાં રહ્યા છે. એ લોકો પાસે પીવાનું પાણી પણ નથી. ચોક્કસ તમારી વાત સાથે હું સહમત છું, પણ જ્યાં સુધી આ તપાસ નહીં થાય ત્યાં સુધી આપણે અમારાથી એમાં કંઈ કહેવાય નહીં. કમિશનર શ્રીને જાણ કરવામાં આવી છે કે તમામ જે આ વિગત બની છે, જે બનાવ બન્યો છે એને તાત્કાલિક તપાસ કરીને નિર્ણય આવવો જોઈએ. એના માટે કમિશનરશ્રીની રજૂઆત અમે કરી છે. સાહેબ, એમાં જે ઝોનલ છે એ પોતે દેખાઈ રહ્યા છે, રામજીવાલા, તો એમને સસ્પેન્ડ કેમ કરવામાં નથી આવતી? જે ખોટું બોલી રહ્યા છે કે અમે ત્યાં ગયા નથી, અમે કર્યું નથી. જે કે વિડીયોમાં દેખાઈ રહ્યા છે કે જે મશીન ચાલે છે એને બતાવે છે કે આ તોડ બધું એ વિડીયોમાં બધું દેખાઈ રહ્યું છે.
જે પણ તપાસના માધ્યમથી સામે આવશે એના પર કાયદેસરના પગલાં ભરવામાં આવશે. એમાં કોઈને પણ સાવરી લેવામાં નહીં આવશે. સાહેબ આમાં એફઆઈઆર કેમ નથી થતી? કેમ કે આજે ચાલેલા 12 દિવસ થઈ ગયા. જે મશીન વાપર્યો, જો મહાનગરપાલિકા ડિમોલેશન ના કર્યું હોય તેમાં જે મશીન વાપર્યું છે એમાં એના ઉપર એના માલિક ઉપર કેમ નથી એફઆઈઆર થતું? 100% તમારી સાચી વાત છે. ફરીથી મેં એ જ કહેવું છું કે આ તપાસ થયા પછી જ નક્કી થશે કે કોણ એમાં ગુનેગાર છે, તો એના પર ફરિયાદ દાખલ થશે. સાહેબ તપાસથી વાત ચાલે છે, તમે તપાસ ખાલી કરો છો, પણ થશે ક્યારે? કેમ કે ત્યાં નાના છોકરાઓથી લઈને બુઝુર્ગ પણ છે, એ લોકો ફૂટપાથ પર સૂઈ રહ્યા છે, એમને ક્યારે ન્યાય મળશે? સાચી હકીકત અમે પણ જોઈ છે. ખૂબ જલ્દીથી જલ્દી એમને ન્યાય મળશે એવી મારી પોતાની પણ માનસિકતા છે કે જલ્દીથી જલ્દી એમને ન્યાય મળે એવી અપેક્ષા પણ અમે અધિકારીઓ પાસે રાખીએ છીએ. બિલકુલ. આ ડિપ્ટી મેયર હતી જેમને જણાવ્યું કે તપાસ થશે, પણ ક્યારે થશે એનું નક્કી નહીં, થશે નહીં થશે એનું પણ નક્કી નહીં. કેમ કે આટલા જ વારમાં સાહેબ કેટલા વખત તપાસ કીધું તમે ગણી શકો છો. કેમ કે ત્યાંને જે બુઝુર્ગ હોય કે વાડીલ હોય કે પછી જે નાના છોકરા હોય, દિવસ હોય કે રાત હોય, 24 કલાક એ લોકો ખુલ્લા આસમાનની નીચે સૂઈ રહ્યા છે. ન્યાય ક્યારે મળશે એ તો હવે મહાનગરપાલિકા જાણે. પણ જ્યારે આ ભૂતિયા દેવું છે એને પાછળ હાથ કોણ છે એ હવે જ્યારે તપાસ થશે ત્યારે જ બહાર આવશે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વડલાનું ઝાડ ધરાશાયી થયું છે. માંગરોળ કેશોદ રોડ પર આ જે વૃક્ષ છે તે ધરાશાયી થયું છે. વડલાનું ઝાડ ધરાશાયી થયું. સામાન્ય પવનમાં ઝાડ પડતા ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. તો ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હાઈવે પર 4 થી 5 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી. તો ભાવનગરના મહુવા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હોસ્પિટલમાં ફરી એકવાર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. તો મહુવા જનરલ હોસ્પિટલમાં ફરી બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બાળકોના વોર્ડમાં ટાઇલ્સ ઉખડી બેડ પર પડતા ચકચાર મચી જવા પામી છે. સદનસીબે બેડ ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. નવી રિનોવેશન બાદ પણ કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તો ભાવનગરના મહુવા જનરલ હોસ્પિટલની સમગ્ર ઘટના ચિલ્ડ્રન વોર્ડમાં ટાઇલ્સ તૂટી પડી છે અને બેડ પર પડી ગઈ હતી. 2026ના રોજ બાળકોના વિભાગમાં દિવાલમાંથી 4:15ની આજુબાજુ લાદી પડેલ છે. જે દરમિયાન ત્યાં કોઈ દર્દી કે કોઈ વ્યક્તિ હાજર ન હોય, ત્યાં કોઈ જાનહાની હાલમાં થયેલ નથી. સાહેબ આની પહેલા પણ ઘટના બની હતી કે પંખા પડવાનો હાલ ચાલુ હતો, શું એ દરમિયાન પંખા ટાઇલ પડવાનો સિલસિલો હાલ ચાલુ છે? જ્યારે પંખાને ઉપડ્યું ત્યારે તાત્કાલિક પગલાં લઈ એના પંખાને બદલી નાખવામાં આવેલ છે. અને આ જે બનાવ બન્યો છે તે બાબત ઉપર પીઆઈયુમાં જાણ કરવામાં આવશે અને જે લોકો કહે એ પ્રમાણે કરવામાં આવશે. દસાડા તાલુકાના ખારાગોડા નજીક કચ્છના નાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા આશરે 5000 એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવવાના નિર્ણય સામે અગરિયા સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આજે મોટી સંખ્યામાં અગરિયાઓ રણમાં પહોંચ્યા હતા અને કંપની દ્વારા ચાલી રહેલું માટીના પાળા બાંધવાનું કામ બંધ કરાવ્યું હતું. અગરિયાઓનો આક્ષેપ છે કે આ નિર્ણયથી તેમના પરંપરાગત મીઠાના પાટા અને ખારાગોડાથી રણમાં જવાના માર્ગો જોખમમાં મુકાઈ શકે છે. હાલ સ્થળ પર પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અગરિયા આગેવાનોનું કહેવું છે કે જ્યાં સુધી યોગ્ય નિવેડો નહીં આવે ત્યાં સુધી તેઓ લડત ચાલુ રાખશે. રાજકોટમાં યોજાયેલા બાગેશ્વર ધામના દિવ્ય દરબારને લઈને વિવાદ ઉભો થયો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ દરબારમાં લોકો ઢૂંઢતા હોવાની ઘટનાને અંધશ્રદ્ધા ગણાવી આયોજકો અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસમાં અરજી કરી છે. સાથે જ ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો કાર્યવાહી માટે પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
પશ્ચિમ એશિયાના ભૌગોલિક તણાવ અને વૈશ્વિક ઉર્જા માર્કેટમાં ઉથલપાથલના કારણે ઘરેલું એલપીજીના ભાવોમાં તાજેતરમાં મોટો વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3-4 મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવો આસમાને પહોંચી ગયા છે. ત્યારે છેલ્લે ₹29નો વધારો નોંધાયો હતો, જેને લઈને તમામ ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ધોરાજીની મહિલાઓ આજે રસ્તા પર ઉતરી આવી હતી અને શહેરના મુખ્ય માર્ગ પર ગેસના સિલિન્ડર રાખીને ગેસ સિલિન્ડરનું બેસણું કર્યું હતું અને શંખનાદ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ભાવો સરકાર દ્વારા પાછા ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અત્યારે જે પોઝિશન છે, પરિસ્થિતિ છે, ગેસના બાટલાનો ભાવ સતત 1 વર્ષથી વધી રહ્યો છે. આ પોઝિશનની અંદર નબળા અને મધ્યમ વર્ગ શું કરે? અત્યારે ગેસના બાટલા લેવા માટે કોઈની પાસે એમાઉન્ટ નથી હોતી, તો રસોઈનું શું કરવું? આ બધી લેડીઝોનો સવાલ છે. ગવર્મેન્ટે કંઈક તો ગેસના બાટલા માટે કરવું જ પડે. જે સબસિડી આપતી હતી તે સબસિડી પર બંધ થઈ ગઈ છે. અત્યારે બાટલામાં સતત વધારો થાય છે. ગેસના બાટલામાં તો ગેસના બાટલો તો અત્યારે જીવન જરૂરિયાત દરરોજ જરૂરિયાતની વસ્તુ છે, તો બાટલો વધી જાય, બાટલાના ભાવ વધી જાય તો અમારે કેમ ઘરનું આખું રોજ શું તમારી માંગણી છે? બાટલાને નાનામાં નાની વસ્તુમાં ભાવ વધારો થાય છે તો પછી બાટલાનું ભાવ ઓછો કરી દે, જીવન જરૂરિયાતની વસ્તુનો ભાવ ઓછો કરી દે. 5 મહિનાની અંદરમાં 3 વાર ભાવ વધ્યા છે. બહુ જ તકલીફ પડે છે. ગરીબ માણસને વધારે માર આવી છે, તો આમાં શું કરીને શું ના કરી. આવક નથી, મોંઘવારી બહુ જ છે. ધોરાજીમાં આવક છે નહીં, ધંધા નથી, તો અત્યારે બિચારા ગરીબ માણસ શું કરે? ખાલી કોઈ સિલિન્ડર આપતું નથી તો ભરેલું ક્યાંથી ના આપશે? આજે મહિલાઓ તમે શું કર્યું, મતલબ સિલિન્ડર નું અમે રાખ્યું છે અને આંદોલન અમે ઉપાડી છીએ ને બહુ જ અત્યારે બહુ જ સિલિન્ડર માં ભાવ વધ્યો છે. અત્યારે બહુ ગરીબ માણસ બહુ જ પરેશાન છે. અમને આ પોહાતું નથી. બરોબર 5 મહિનાની અંદર 5 વાર ભાવ વધારશે. મોંઘવારીને અમે પૂગી શકતા નથી. ધંધા છે નહીં, ધંધાના હિસાબે મારે કરવું હું? ધંધો નથી તો તમે બાઈ માણા ક્યાં કામે જાય? 1000 રૂપિયા બાટલા ના હોય, 5 મહિનાની અંદર ભાવ હોય તો 5 મહિનાની અંદર ભાવ વધે, તમારે જવું ક્યાં? કેવું બજેટ ખોરવાનું છે? બજેટ બહુ જ છે. આટલું બધું પોહાય નહીં બજેટ કોઈને. આજે ભાવ વધારો આવ્યો એને લઈને કેવી તકલીફ પડે? બહુ તકલીફ પડે. મહિનો એક દેશે બાટલો ન હાલે તો કરવું હું? શું તમારી માંગ શું? અમારી માંગ ઓછું કરવાનો. રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડના આવાસોને લઈને વિવાદ ઉભો થયો છે. રહેવાસીઓને માત્ર 5 દિવસમાં મકાન ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. લોકોનો આક્ષેપ છે કે યોગ્ય સર્વે કર્યા વિના આ પગલું લેવાયું છે. આ મામલે મેયર ડોક્ટર નેહલ શુક્લ કહ્યું છે કે આ માત્ર વહીવટી પ્રક્રિયા છે. હાલ રહેવાસીઓ તંત્ર પાસે માનવતાપૂર્ણ અભિગમની માંગ કરી રહ્યા છે. અને અમને બોર્ડ મારી ગયા છે, 5 દિવસની અંદર ખાલી કરવાનું કહે છે અને કે નળ કનેક્શન કાપી નાખવાનું કહે છે, લાઇટ કાપી નાખવાનું કહે છે. તો અત્યારે સાહેબ અમે દર ચોમાસે એ લોકો અમને આપે છે નોટિસ, તો દર ચોમાસે આપે ને આવી રીતે હેરાન કરે છે. તો શું કામ અમને એવી રીતે હેરાન કરે છે એમ? અને અમારી માંગણી એ છે અમે અમને મકાન દે ને કાં અમને ભાડું દે, બેમાંથી એક વસ્તુ અમને એ આપે. ચોમાસામાં નબળા બાંધકામ ધરાવતા હોય એવા મકાનોને પ્રી મોન્સૂન કામગીરીને એક નોટિસ પણ એનો એક પ્રક્રિયાનો ભાગ છે કે જે તે મકાન માલિકને જણાવવામાં આવે છે કે ભાઈ આપનું બાંધકામ નબળું છે, થોડું ભયજનક છે. એમાં 2-3 કેટેગરી હોય છે. જે અત્યંત ભયજનકની કેટેગરીમાં આવતું હોય એ કોર્પોરેશન પોતે પણ એને નોટિસ આપીને તાત્કાલિક પાડી નાખતું હોય છે, પરંતુ જે જર્જરિતની વ્યાખ્યામાં આવતું હોય એમને જાણ કરાતી હોય છે. રાજકોટ શહેરમાં ફરી એકવાર દૂષિત પાણીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સેન્ટ્રલ ઝોન સહિત વોર્ડ નંબર 4ના કેટલાક વિસ્તારોમાં બેક્ટેરિયાયુક્ત અને દુર્ગંધયુક્ત પાણી મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વોટર વર્ક્સ શાખાએ લીધેલા 8200થી વધુ સેમ્પલમાંથી 6 નમૂનાઓ ફેલ થયા છે. તંત્રનું કહેવું છે કે પાણીની લાઇનમાં ભંગારના કારણે દૂષણ થયું છે, જ્યારે સ્થાનિકો દર વર્ષે આવી સમસ્યા સર્જાતી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. મેયરે તમામ ફરિયાદોના નિરાકરણ અને શુદ્ધ પાણી પૂરું પાડવા જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે. નહીં તો પાણી બંધ કરી દઈએ છે. 10 મિનિટ તો પાણી જોઈશે. પાણી વગર નકર પછી પાણી હાવ બંધ કરી દઈએ. કેવું પાણી આવે છે અત્યારે હમણાં 2 દિવસ સારું આવે છે. ટીમો તો હાવ ગટરનું આવતું. કેવું આવતું હતું પેલા? આવું ડોરું હાવ ગટરનું હીરું વાળું આવતું. હા, ફો ગટરનું આવતું. અને સોમાહાનું તમારે સાણવાળું આવે, પણ પાણી પીએ જ નતા. ગટરનું આવતું હતું ભાઈ. કેવા કલરનું કેવું આવતું? હીરું વાળું આવતું, લાલ હીરું વાળું.
પછી શું થયું? થોડાક દી પહેલા પણ ફરિયાદ એ કરી હતી કાંધાભાઈ આવ્યા હતા હોતી અહીં. હા, પાણી વાળા આવ્યા હતા હા. ભાઈ. હા. તો રિપેરિંગ કર્યું કે નહીં? હા, કોર્પોરેટર કોર્પોરેટર આવ્યા હતા. તો શું કીધું એને? એને કચેરી તો હમું કરાવી ગયા હતા, ગટર આખી સાફ કરાવી ગયા હતા. આખી ગટર સાફ કરાવી કરાવી ગયા હતા. હતી. પણ ફરિયાદ તો હતી. હતી જ. દોડવું આવતું હવે તો સારું આવે હમણાં થોડા શું શું કયા કયા પ્રકારની ફરિયાદો હતી બે? નળ તો હાવ આવતા જ નહીં હજી નથી પાણી હજી નથી આવતા પાણી. 5 મિનિટે નથી પાણી એક બે ટીપડા છે ને અમે 5 જણા છે ને તો પૂરું નથી અમારે ત્રણ પાણી જે માણસની 3 બેઝિક નીડ છે, હવા, પાણી ને ખોરાક, એ પૈકીની નીડ છે. એટલે એમાં ક્યાંય વિસ્તરણમાં પ્રોબ્લેમ થાય તો સ્વાભાવિક છે કે પ્રજાને ખૂબ જ આડમારી વેઠવી પડતી હોય છે. અમારા 3 ઝોનના અલગ અલગ શનિવારે મિટિંગ બોલાવવામાં આવેલી હતી. એમાં જે તે વિસ્તારના કોર્પોરેટરને પણ હાજર રહેવા કીધું હતું અને એમને જે સમસ્યા આવે છે, એમને જે ફરિયાદ લોકોની આવે છે, એ સીધા જ એન્જિનિયરોની સાથે એમને બેસાડી અને એમને દૂર કરવા માટે, અને કોર્પોરેટરોને લોકો ફરિયાદ કરતા હોય છે માટે કોર્પોરેટર જે ફરિયાદ કરે એને ખૂબ ગંભીરતાથી લેવા માટેની તાકીદ કરેલ છે. અને જે કોઈ ફરિયાદ આવે એને ખૂબ ઝડપથી નિપટાવવાની એક પ્રક્રિયા શરૂ કરવાની સૂચના અપાયેલ છે. બધું જૂની સિસ્ટમ છે અને નવી સિસ્ટમમાં ઓવરવ્યૂ કરી અને એને ઝડપ પ્રક્રિયા કરવામાં થોડો સમય જે લાગી રહ્યો છે લાગે છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.